નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો 14મો પાઠ બાબુ વીજળી. આ પાઠના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. આપણો વિડીયો આખે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, એટલે એન્ડ સુધી જોજો. પહેલો પ્રશ્ન છે, 7મા ધોરણમાં ભણતા બાબુને કઈ પરીક્ષાની તૈયારી ચાલતી હતી? તેથી વર્નાક્યુલર ફાઇનલ. બીજો પ્રશ્ન, લેખકે જોયું ત્યારે બાબુ ગોદડું ઓઢીને કયા વાક્યોનો મંત્ર જાપ કરતો હતો? તો એ તો મીર જાફર નામનો નવાબ હતો. ત્રીજો પ્રશ્ન, લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોળે ક્યાં ગયા? તો કહેતા રામજી મંદિરે. ચોથો પ્રશ્ન, બાબુએ બાબાજી પાસે પ્રસાદ માંગ્યો ત્યારે તેમણે શું કહીને પ્રસાદનો પેડો આપ્યો? તો કીધું, મેં તેરી દાનત જાનતા હું. પાંચમો પ્રશ્ન, બાબુ કુરકુરિયાને શું કહેતો? તે કહેતો કતલિયા. પ્રશ્ન છઠ્ઠો છે, બાબુ પાદર થઈને જતા આવતા કોઈ ખટારા, જીપ કે ગાડીનો અવાજ આવે ત્યારે શું કહીને દોટ મૂકતો? તે કહેતો હમકારો થયો. પ્રશ્ન સાતમો, બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? તેથી રામાયણની, મહાભારતની અને ભાગવતની, એટલે કે આપેલ તમામ. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ મીઠાઈ બાબુએ ખાધી હતી પણ તેનું નામ જાણતો નહોતો? તેથી કેબર. નવમો પ્રશ્ન, બાબુ કુએ નાતા નાતા કયો ગીત ગાતો હતો? તે ગાતો હતો હરી તારા 1000 નામ કયા નામે લખવી કંકોત્રી. 10મો પ્રશ્ન, લેખક માટે રેલગાડીમાં જગ્યા રોકવા બાબુ કેવી રીતે બધું બળ એકઠું કરી તૈયાર થતો? તો કે જાણે કે લશ્કરમાં સૈનિક કૂચ કરવાની હોય એમ. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે, ફાનસનું પીળું અંજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય છે. બીજું, બાબુએ હાથની ઝાપટ મારીને દીવો ઓલવી નાખ્યો. ત્રીજું, બાવાજીએ લેખકને રામાયણ વાંચવા બેસાડ્યા. ચોથું, બાબુ કૂતરાના શરીર પરના ઈતડા વીણે. પાંચમું, બાબુ કૂતરાને લાઈનમાં બેસાડી કોલ દેતા શીખવે. છઠ્ઠું, ભવાઈ માટે બાબુ સ્ત્રીના વેશ માટે વાળને પટિયા પાડીને ઓળતો. સાતમું, આંકડાની જટાજાળ જોઈને બાબુ આખે આખો ધ્રુજવા માંડે. આઠમું, બાબુ માથે શરીરે ઓગળ સંગજી ઘસીને નહાય. નવમું, બાબુ કહેતો ધર્મરાજા ને કૂતરું વાલું હતું. 10મી ખાલી ગયા, બાબુ ખિસકોલી ખાનાર કૂતરાને કહેતો તને રામની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? ત્રીજો પ્રશ્ન, વાક્ય ખરા હોય ખરા, ખોટા ખોટા જણાવો. પેલું, લેખક જોયું કે બાબુ ઓસરીના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને સૂઈ ગયો હતો. તો વિધાન ખોટું છે. બીજું, બાબુ ગોદડું ઓઢીને વાંચે તો જ તેને યાદ રહેતું હતું. તો વિધાન ખરું છે. ત્રીજું, બાબુએ ભગત કૂતરાનું જડબું પહોળું કરીને પ્રસાદના પેડાનો ટુકડો ખવડાવ્યો. તો વિધાન ખરું છે. ચોથું, બાબુ નિશાળે જાય ત્યારે ભગત કૂતરું તેને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા જાય. વિધાન ખરું છે. પાંચમું, બાબુને નવરાત્રિમાં ભવાઈમાં ખેલ કરવો અને સ્ત્રીનો પાઠ ભજવવો બિલકુલ ગમતો નહોતો. વિધાન ખોટું છે. છઠ્ઠું, બાબુનું આખું ઘર રાચલ ચીલાથી ભરેલું હતું. વિધાન ખોટું છે. સાતમું, બાબુએ મોટરનું આકર્ષણ એવું હતું કે તે મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપની આંગળીઓ વડે પંપાડે ત્યારે જ તેને ચેન પડે. વિધાન ખરું છે. આઠમું વાક્ય છે, બાબુને તેની પાછળ આવતા કૂતરાથી ખૂબ કંટાળો આવતો. વિધાન ખોટું છે. નવમું, કૂતરું ખિસકોલી પકડીને ખાય તો બાબુ તે કૂતરાનું જડબું પકડીને ફટકારે. તેને ખરું છે. 10મું, લેખકે વડોદરા જવાનું હોય ત્યારે બાબુ તેમને મૂકવા ક્યારે સ્ટેશન નહોતો જતો. તો વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, બાબુ વીજળી પાત્રને લાગુ પડતા જે એની સામે રાઈટ કરવાનું. તો પહેલું વાક્ય લાગુ પડે છે, એક ત્રીજું, પછી 5મું, 6ઠું, 8મું અને 10મું વાક્ય લાગુ પડે છે.
પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બાબુ ભણવામાં કેવો હતો? તેનો જવાબ છે બાબુએ કેટલાક ધોરણમાં નાપાસ થવાને કારણે 2 વર્ષ કાઢ્યા હોવાથી તે ભણવામાં ખાસ હોશિયાર ન હતો. બીજો પ્રશ્ન, લેખકે બાબુને મીર જાફરનો શું અર્થ સમજાવ્યો? તેનો જવાબ છે લેખકે બાબુને સમજાવ્યું કે મીર જાફર નામનો અર્થ એટલે કે માત્ર કહેવાનો જ નવાબ હતો. ત્રીજો પ્રશ્ન, બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? તેનો જવાબ છે બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. ચોથો પ્રશ્ન, બાબુએ કેમ એક જ કૂતરાને સાથે મંદિરે આવવા દીધું? તેનો જવાબ છે બાબુએ એક જ કૂતરાને સાથે મંદિરે આવવા દીધું કારણ કે બાબુ સાથે આવવાને લીધેલું કૂતરું ભગત હતું. 5, બાબુએ કૂતરાને પેડો કેમ ખવડાવ્યો? તેનો જવાબ છે બાબુએ કૂતરાને પેડો ખવડાવ્યો કારણ કે એ પ્રસાદનો પેડો હતો અને બાબુ એમ માનતો હતો કે કૂતરો આ પ્રસાદ ખાશે એટલે એ આગલા જન્મમાં કૂતરું નહીં થાય. છઠ્ઠો પ્રશ્ન, છોકરા બાબુને કેમ બાબુ વીજળી કહેતા? તેનો જવાબ છે ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય હતો એ જોઈને છોકરા ખુશ થઈને તેને બાબુ વીજળી કહેતા. 7મો પ્રશ્ન, લેખકે બાબુની માને તેના ભવાઈના ખેલ વિશે શું પૂછ્યું હતું? તેનો જવાબ છે લેખકે બાબુની માને પૂછ્યું હતું કે શું બાબુ પરણશે અને ઘરે વહુ આવશે ત્યારે પણ એ વીજળી બનશે અને નાચશે? એવો પ્રશ્ન પૂછ્યો હતો લેખકે બાબુની માને. 8મો પ્રશ્ન, ભવાઈ પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને શું કહેતી? તેનો જવાબ છે ભવાઈ પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને એમ કહેતી, બાબુ ભાઈ અમારે ચોટલો લેવો તો તમારી પાસે જ આવવું પડશે. 9મો પ્રશ્ન, બાબુને કઈ એક વસ્તુનું વ્યસન હતું? તેનો જવાબ છે બાબુને રામજી મંદિરના બાબાજીના પ્રસાદનું વ્યસન હતું. બરાબર. 10મો પ્રશ્ન, બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠ્યો? તેનો જવાબ છે બાબાજીનું ઉમેંગભર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠ્યો. પ્રશ્ન 11, ગામમાં શું આવ્યું હોય તો બાબુ અચૂક હાજર હોય? તેનો જવાબ છે ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. પ્રશ્ન 12મો, બાબુ ભણતો ન હતો તેથી તેની માને શેની ચિંતા હતી? તેનો જવાબ છે બાબુ ભણતો નહોતો એટલે બાબુ નટવા બજાણિયાની ટોળી ભેગો ચાલી જાય એની ચિંતા બાબુની માને હતી. 13મો પ્રશ્ન, બાબુ ક્યારે નવરો ધૂપ હોય અને સાથી? તેનો જવાબ છે બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશન હોય નહીં એટલે. પ્રશ્ન 14મો છે, બાબુ એક નહીં પણ કૂતરાનું આખું સૈન્ય કેમ રાખતો? તેનો જવાબ છે બાબુ એક નહીં પણ કૂતરાનું આખું સૈન્ય રાખતો કારણ કે એકલ દોકલ કૂતરું હોય તો ગામના બીજા કૂતરા એને ફાડી ખાય પણ કૂતરાનું આખું સૈન્ય હોય તો ગામનું એકેય કૂતરું સામે આવે જ નહીં એમ એટલા માટે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બાબુની માને તેને મોટો કરવામાં કેમ ઘણું દુઃખ પડ્યું હતું? તે જવાબ છે બાબુની માને નાની ઉંમરે જ વિધવા થયા હતા. માતા નાની ઉંમરે વિધવા થઈ ગયા. બાબુ તેમનો એકનો એક દીકરો હોવાથી તેને મોટો કરવામાં તેને ઘણું દુઃખ પડ્યું હતું. બીજો પ્રશ્ન, બાબુ પોતાની સાથે મંદિર આવતા 3 કૂતરાઓમાંથી એકને સાથે આવવા દઈ બાકીના 2ને પાછા કેમ કાઢતા? જવાબ છે બાબુ પોતાની સાથે મંદિર આવતા 3 કૂતરામાંથી એકની સાથે આવવા દઈ બાકીના 2 પાછા કાઢ્યા કારણ કે એને કહ્યા મુજબ સાથ આવવા દીધેલું કૂતરું ભગત હતું અને બાકીના 2 કૂતરા પાછા જઈ ઘરની ચોકી કરશે એટલા માટે. ત્રીજો પ્રશ્ન, બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? તો જવાબ છે બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે કે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને
કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે એ ખેતી કરે અથવા તો દુકાન કરે. ચોથો પ્રશ્ન, બાબુની માએ શેની માનતા રાખેલી ને શા માટે? તો જવાબ છે બાબુ એની માનો એકનો એક ખોટનો દીકરો હતો, એટલે કે તેણે માનતા રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. પાંચમો પ્રશ્ન, બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? જવાબ છે ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડે એમને કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. પ્રશ્ન છઠ્ઠો છે, બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો? જો છે બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હંકારો જોવા ગામની ભાગોળે હનુમાનની ડેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો. પ્રશ્ન સાતમો, બાબુ ભજનોની રમઝટ કેવી રીતે જમાવતો? તે જવાબ છે બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાતો અને ઢોલક મળી જાય તો એના આનંદ પાર રહેતો નહીં. મધરાત્રે એનો અવાજ ગામના સીમાડા સુધી પગડાતો. તારી બેલડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોળતો કે જી 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 એમ બોલીને ભજનનો રમઝટ જમાવતો. પ્રશ્ન આઠમો, બાબુ એટલે ગાતું પંખી જોઈ લો એવું કેમ કહેવાતું? જવાબ છે બાબુ એટલે ગાતું પંખી જોઈ લો કારણ કે બાબુ આનંદી સ્વભાવનો હતો. એક આનામાં સાબુની ગોટી ખરીદી લાવે તો એનું પણ ગીત ગાતો હોય. સવારે એની બા ખેતરે ગઈ હોય ત્યારે એ વાસણ માનતા પણ ગીત ગાતો હોય. નવમો પ્રશ્ન, કૂતરું ખિસકોલી પકડીને ખાય તો બાબુ શું કરતો? જો છે કૂતરું જો ખિસકોલી પકડીને ખાય તો કૂતરાનું આવી બનતું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જતો, કૂતરાનું જડબું એક હાથે પકડીને બીજા હાથે એને ફટકારતો અને બોલતો કે ખિસકોલી તો રામને વાલી હતી, તને રામની આંગળીઓને ચટાપટા નથી દેખાતા? એમ કૂતરાને કહેતો. દસમો પ્રશ્ન, બાબુને મોઢું ક્યારે પડી જતું અને શા માટે? જવાબ છે લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમનું મૂકીને પરત ફરતી વખતે બાબુ પહેલાં પાછા આવવાની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું. પ્રશ્ન 11, બાબુ લેખક માટે રેલગાડીમાં કેવી રીતે જગ્યા રોકી લેતો? તે જવાબ છે બાબુ લેખકને સ્ટેશન મૂકવા જતો. દૂરથી રેલગાડીના ધુમાડાનું છોગું દેખાતા જ બાબુ સૈનિકની જેમ કૂચ કરતો હોય તેમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જતો અને ગાડી ઊભી રહે તે પહેલાં સળીઓ પકડી અંદર ચડી જતો. કોઈને ઉતરવા જ દેતો નહીં. હેંડાની બૂમ મારતો, ધક્કામુક્કી કરતો, અંદર જતો અને લેખક માટે જગ્યા રોકી લેતો. પ્રશ્ન 8, રેખાંકિત શબ્દ માટે કૌંસમાંથી આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી કરો અને લીટી દોરેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવો. હવે વાક્ય ચલમન દેવતા તગ તગ એટલે કે ચૂલામાં લાલચોળ કોલસા તગ તગતા એટલે કે ગરમ થતા હતા. બરાબર, તગ તગ એટલે ગરમ થવું. બીજું છે બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી એટલે લાંબા અવાજે ગાવું. વાક્ય બનાવ્યું છે ભજનીક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. ત્રીજું, પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછડાતો ઠેકડા મારતો એ ગાતો હોય. તાલબદ્ધ એટલે કે પદ્ધતિસર. વાક્ય છે ગરબા રમતી વખતે દરેક ખેલૈયાઓ તાલબદ્ધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો જ આનંદ છે બરાબર, આનંદ. રેડી. ત્યારબાદ ચોથું છે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય એનો કિમિયો સમજાવો. કિમિયો એટલે યુક્તિ.
વાક્ય દાદીમાની રસોઈનો કિમિયો એટલે અનોખો હતો કે એમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું. 5. લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આડા અવાજો સંભળાય. એટલે કે સોપો પડી ગયા એટલે બધું જ એકદમ શાંત થઈ ગયું. વાક્ય સાંજે ગામમાં વીજળી જતાં સોપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા. પ્રશ્ન 9 છે, જે વાક્યોની કહેવત સાચી વપરાતી હોય એની સામે વાક્યમાં રાઈટ કરો અને તેમાં તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો. બરાબર. તો આ પહેલી ને ત્રીજી સાચી છે ને ચોથામાં સાચું કરીને વાક્ય બનાવ્યું છે. બરાબર. નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી આવતા બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. પ્રશ્ન 10 છે, નીચેના વાક્યોનો યોગ્ય સંયોજક જોડીને ફરી લખો. પહેલું, એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું અને આ નાના ગામથી પરિચિત. વાંયા આપ્યા છે, આપણે સંયોજકો એમાંથી વાપરશું. તો કે એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત. બીજું વાક્ય છે, એમાં રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું. બરાબર. પછી આવશે ત્રીજું, મને જોયો એટલે ચોપડી ફગાવી દઈએ ને ઊભો થઈ ગયો. ચોથામાં આવશે બાવાજીએ પથારીમાં લંબાવ્યું એને મોટેથી એક ચોપાઈ લલકારી. અને એને આવશે એને નહીં અહીંયા આવશે અને મોટેથી ચોપાઈ લલકારી અને. બરાબર. આ રહ્યું. 5. બપોરે એક નવરો બેઠો હોય જ્યારે બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. 11 છે ભાવે વાક્ય બનાવો. તો પહેલાનું ભાવે વાક્ય બનશે રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે મારાથી નીકળાયું. બીજું વાક્ય બનશે ગામની બાગોળે આવેલા રામજી મંદિરમાં અમારાથી જવાયું. 12માં કર્મણી વાક્ય પહેલું બનશે બાબુથી માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરાતો હતો. બીજું વાક્ય થશે રામજી મંદિરના બાવાજીથી પ્રસાદી અપાય છે. 13મો પ્રશ્ન છે શબ્દોની જોડણી સુધારીને લખો. તો પહેલું છે માધ્યમિક આ રીતના લખાય, મંત્રજાપ, પગથિયા, કુતૂહલ, ભૂલ ભૂલામણી, હાઈસ્કૂલ, મંદિર, કૂતરું ને લિપિ આવશે. આગળ 10મું છે એમાં આવશે પૂજા વિધિ, વિદૂષક, વીજળી, પાણીયારું, ચોખ્ખું અને પથ્થર આ રીતના લખાશે. પ્રશ્ન 14મો છે નીચેના શબ્દોને બે સમાનાર્થી શબ્દો લખવાના છે. વીજળી એટલે કે તડી અથવા વિદ્યુત. સોપો એટલે કે જમ્પ અથવા શાંતિ. સંબંધી એટલે કે સ્વજન અથવા સગું. મિત્ર એટલે સખા અથવા દોસ્ત. કૂતરો એટલે સારમી અથવા શ્વાન. આંખ એટલે ચક્ષુ અથવા નયન. કુતૂહલ એટલે કૌતુક અથવા જિજ્ઞાસા. 8મું વાણોત્તર એટલે કે ગુમાસ્તો અથવા કારકુન. અંધકાર એટલે કે તમ અથવા તિમિર. કપાળ એટલે લલાટ અથવા ભાલ. અદાકાર એટલે નટ અથવા અભિનેતા. કપડાં એટલે લુગડા અથવા વસ્ત્રો. પ્રશ્ન 15 છે નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો કંકોત્રીનું થશે કાળોતરી, સોપોનું ઘોંઘાટ, ભલુંનું બુરું, હળવુંનું ભારે, જન્મનું મરણ અને શરૂઆતની છેવટ. પ્રશ્ન 16મો છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. પેલું ઘરની આગળનો પસારનો ભાગ એ કહેવાય ઓસરી. બીજું મહેસૂલ ઉઘરાવવાની અધિકારી એને કહેવાય તલાટી. ત્રીજું નવરાત્રિમાં માતાજીની છબી અને દીવા મૂકવા માટે બનાવેલ મંડપ જેવી રચના કહેવાય માંડવી. ચોથું છે ભવાઈમાં વગાડતું એક વાજિંત્ર એને કહેવાય ભૂંગળ. ગાદલા ગોદડા રાખવા માટેની ઘોડી એને કહેવાય ડામચીઓ. પરંપરાગત બાધા કે માનતા હોય એને કહેવાય કરવટું. દોરડા ઉપર નટ ઢોલ વગાડનાર એને કહેવાય બજાણીઓ. પ્રશ્ન 17મો છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પેલું મોં પડી જવું એટલે કે સાવ દિલગીર થઈ જવું. વાક્ય પપ્પાએ અપાવેલી રમકડાની કાર તૂટી જતાં મિતેશનું મોં પડી ગયું. બીજું મગજમાં ઉતરી જવું એટલે કે સમજાઈ જવું.
વાક્ય વિજ્ઞાન શિક્ષકે પ્રયોગશાળામાં કરાવેલો પ્રયોગ પ્રિયાંકના મગજમાં ઉતરી ગયો. ત્રીજું, પાણી બહારનું માછલું એટલે કે સાવ જ લાચાર. વાક્ય રોનક ભણવામાં હોશિયાર હતો પણ ચિત્રકલામાં તે હતો પાણી બહારનું માછલું. ચોથું, ખોટનો છોકરો એટલે કે મોટી ઉંમરે થયેલો દીકરો. વાક્ય પ્રેમબાઈને બાબુ ખોટનો છોકરો હતો. પાંચમું, પટિયા પાડવા એટલે કે વાળને સફાઈદાર ઢબે ઓળવવા. વાક્ય મનોજ શાળાએ જતા પહેલાં અરીસા સામે પટિયા પાડતો. છઠ્ઠું છે ચેન પડવું એટલે કે નિરાંત થવી. વાક્ય નોકરી ગયેલો નિકુંજ ઘરે આવે ત્યારે તેમની માતાને ચેન પડતું. બોટી લેવો એટલે કે પહેલેથી જ કબજો કરી લેવો. વાક્ય ઘણા પૈસાદાર લોકો અભણ અને ગરીબ લોકોની જમીન બોટી લેતા હોય છે. પ્રશ્ન છે 18મો, નીચેના તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ લખો. ચ્યારનો એટલે કે ક્યારનો. ગોખું એટલે કે ગોખું છું. દિયોર એટલે કે દિયર. ઈયાદ એટલે કે યાદ. સાપિયાનું એટલે કે છાપવાનું. ચિયો એટલે કે કયો. બુન એટલે બહેન. ચેમ એટલે કે કેમ. સાપતા હસી એટલે કે છાપતા હશે. ઠોયો એટલે જળ. ઈયોના એટલે તેમના. હાહુ એટલે કે સાસુ. હેન્ડવે એટલે કે ચાલવું. ખલા એટલે ખિસકોલા. ડોબુ એટલે ભેંસ. આબ્બામાં એટલે કે આવવામાં. હમકારો કે ચમકારો. હેકૂટ એટલે કે અન્નકૂટ. આબુસ એટલે કે આવું જ. બાબઈએ એટલે કે બાબુભાઈ. ચ્યોંક એટલે કે ક્યાંક. હારા એટલે કે સારા. લેકાને એટલે કે દુકાને. પાસા એટલે કે પાછા. પ્રશ્ન 19, નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખવાનું છે. તો પુસ્તકના ધ્વનિ છૂટા પાડીને લખાય છે કૂતરું, મૂર્તિ અને મોહલ્લાનો. ત્યારબાદ છે 20મો પ્રશ્ન, નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવવાનો છે. તો આ પહેલો શબ્દ બનશે અક્ષર, બીજો બનશે વિધવા, ત્રીજો બનશે વિદૂષક અને ચોથું બનશે ગોદડું. પ્રશ્ન નંબર 21, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે અભિયાન, પછી અંધકાર, આછું, આંટો, એક અને ઓછું. ત્યારબાદ પ્રવૃત્તિમાં ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખવાનું છે. પેલું છે સાપિયાનું ભૂલી જયા હશે એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે. બીજું, આવી ભૂલભુલામણી રચિયમ છાપતા હશે એટલે કે આવી ભૂલભુલામણી કેમ છાપતા હશે. ત્રીજું, ઓઢિયા વિના કોઈ યાદ જ ના રહે એટલે કે ઓઢિયા વિના કંઈ યાદ જ ના રહે. ચોથું, આ ભલ આવ ભગત સ પેલા ઘરની ખબર રાખશી એટલે કે આ ભલે આવે ભગત છે પેલા ઘરની ખબર રાખશે. પાંચમું, ડોબુ પાવા યો સ બેહો ભે આબામાં જ એટલે કે ભેંસને પાણી પીવરાવા ગયો છે બેસો ભાઈ હમણાં આવશે. છઠ્ઠું, હેંડો કહું આબુસ એટલે કે ચાલો કુવે આવવું છે. બીજું છે ઉદાહરણ મુજબ શબ્દો લખીને મૂળ શબ્દ લખવાના છે. કેતું એટલે કે કહેતું, વહેતું એટલે કે વહેતું, વ્યવહાર એટલે કે વ્યવહાર, બહેન એટલે કે બેન, રેવર એટલે કે રેવર અને કહેવત એટલે કહેવત બોલતા. બરાબર. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે શિક્ષકનું માર્ગદર્શન લઈને કોષ્ટક પૂરું કરવાનું. આમાં ગુજરાતી પછી અંગ્રેજી. બરાબર. જે બાકી હોય તેમાંથી નોટ ડાઉન કરી દેજો, લખી લેજો વચમાં પોસ્ટ કરીને. બરાબર. તાત આપણે સ્વાધ્યાય પોથીને સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.